આપણી ચેનલના બીજા કોઈ પણ વિડીયો તમને ઉપયોગી થાય કે ન થાય, પણ આ વિડીયો તમારી લાઈફમાં ઘણા બધા ચેન્જીસ લાવવાના છે. તો વિડીયોને લાઈક કરી વિડીયો પૂરો જોશો તો જ ફાયદો થશે. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me so much deeper. Anxiety. તમારું કોઈ લક્ષ્ય નથી અને કોઈ ટાઈમ ટેબલ નથી તો તમારો દિવસ આખો આળસથી પસાર થશે અને દિવસ આખો તમે શું કામ કર્યું તેની ભાન પણ નહીં રહે. તો પાર્ટ 2 આપણે આવવાનું છે દોડ માટેનું અને ભરતી માટેનું, સ્પેસિફિક નોકરી માટેનું પણ આપણે ટાઈમ ટેબલ આપશું. તો પાર્ટ 2 કોમેન્ટ બોક્સમાં લખો એટલે આપણે પાર્ટ 2 અપલોડ કરી દઈશું. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે તો નોટ અને પેન લઈને બેસજો ટાઈમ ટેબલ વિશે, અને એ ટાઈમ ટેબલ ફોલો કરજો. 3 મહિના રિઝલ્ટ તમને જોવા મળશે. યુટ્યુબમાં તમને ઘણા બધા વિડીયો મળી જશે ટાઈમ ટેબલ રિલેટેડ, પણ આપણે જે આજના વિડીયોમાં કહેવાના છે એ વિડીયોમાં તમને ટાઈમ ટેબલ ગુજરાતી ભાષામાં આપણે સમજાવશું અને કેવી રીતે ફોલો કરવું અને કેટલા દિવસ ફોલો કર્યા બાદ તમને એની આદત પડી જશે. તો આજના વિડીયો પૂરો થયા બાદ તમારે લેવાનું છે એક સ્ટ્રિક્ટ ચેલેન્જ કે જેમાં તમારે ઘણી બધી વસ્તુનો ત્યાગ કરવાનો છે અને 3 મહિના માત્ર 90 દિવસ માટે તમારે એક ચેલેન્જ લેવાનું છે કે જેમાં તમારે કોઈ પણ વસ્તુ કામ ટાળવાનું નથી કે જે તમારે ફાયદાકારક છે. એમાં ઘણા બધા શનિવાર રવિવાર આવશે, રજાઓ આવશે, ડિસ્ટ્રેક્શન આવશે. ખરેખર સાહેબ, એટલી ઉંમરમાં કોઈ દી પ્રેમ ન કરાય. જેનું દિલ તૂટ્યું હોય ને એને જ ખબર પડે યાર કે પ્રેમ શું છે યાર. બધી વસ્તુ આવશે પણ તમારે એમાં ધ્યાન નથી દેવાનું. તમારે ધ્યાન દેવાનું છે આપણા ચેલેન્જમાં કે જેમાં તમારે સુવાનો ટાઈમ પણ સારો કરવાનો છે અને તમારે કેલેન્ડર એક વોલ ઉપર રાખી તેમાં માર્ક ટિક કરવાનું છે. જેવી રીતે તમારો ડેઇલી વર્ક તમારું કમ્પ્લીટ થાય એટલે તમારે ટિક કરવાનું છે અને તમારો ડેઇલી ક્વોટા પૂર્ણ થયો તે ચેક કરવાનું છે. એવી રીતે કેલેન્ડર પ્રમાણે તમે ચાલશો એટલે તમારે 90 દિવસનો ચેલેન્જ ઇઝીલી કમ્પ્લીટ થઈ જશે અને તમે ડિસ્ટ્રેક્શન અથવા તમે કોઈ પણ પ્રકારના ટાઈમ પાસમાં નહીં ભટકશો. તો એ આપણી ટાઈમ ટેબલ કેલેન્ડરવાળું પ્રોડક્ટ છે જે તમે ટેબલ ઉપર રાખી અને તમે સ્ટડી ટાઈમ વધારી શકો છો અને તમે કોઈ પણ ડિસ્ટ્રેક્શન કે અથવા કોઈ પણ પ્રકારની મુશ્કેલી અથવા ટાઈમ પાસમાં તમે નહીં ભટકશો. તો એ માટે આપણે વિડીયોના લાસ્ટમાં એ બતાવશું. ત્યાં સુધી આપણે સમયપત્રક જોઈએ કેવી રીતે તમારે સમયપત્રક બનાવવાનું છે, કેવી રીતે તૈયારી કરવાની. તો બેઝિકલી 8-8 કલાકનો રૂલ હોય છે જે 24 કલાક તમારા દિવસમાં આવે તેમાંથી 8 કલાક તમારે સૂવાનું હોય છે, 8 કલાક તમારે વાંચવાનું અને 8 કલાક ડેલી રૂટીન જેમાં તમે ફોન ચલાવી શકો, એક્સ્ટ્રા વર્ક કરી શકો કે પરિવારને આપી શકો. તો એવા માટે આપણે ખાખી સ્પેશિયલ સમયપત્રક આપવાના છે. 3 મહિના તમારે 90 દિવસ માત્ર ફોલો કરવાનું છે અને રિઝલ્ટ તમને મળશે જ. તો એ કેવી રીતે તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે તો 5:30 વાગે તમારે ઉઠી જવાનું છે, દેવી દેવતાને યાદ કરી ને 5:30 થી 7 સુધીમાં તમારે દોડ અને કસરત તમારી પૂરી કરવાની છે. હવે 7 વાગ્યાથી 8 વાગ્યાનો સુધીનો તમારે નાસ્તો અને એક્સ્ટ્રા વર્ક તમે જે કરતા હોય, કોઈ કામ હોય એ બતાવી 8 થી 11 તમારે વાંચવા બેસી જવાનું છે વગર કોઈ ટાઈમ પાસે, એ પણ ફોન સાઈડમાં મૂકીને. 3 કલાક તમારે સતત વાંચવાનું છે અને એ 3 કલાક વાંચ્યા બાદ 11 થી 12 તમારે MCQ રિવિઝન કરવાનું છે. જે તમે 3 કલાક વાંચ્યું એના MCQ સોલ્વ કરવાના છે અને રિવિઝન કરવાનું છે 1 કલાક. એ તમને આગળ ફાયદો થશે કારણ કે તમને જો વાંચેલું યાદ નહીં રહે તો તમારે 3 કલાક વાંચવેલી વેસ્ટ થશે. તો હવે 12 થી 1 તમારે બપોરનું જમવાનું થઈ ગયું. હવે 1 થી 3 જે સૂવાવાળા હોય, જેમને નીંદર આવતી હોય બપોરની, એને સૂવાનું છે. બાકી જે એક્સ્ટ્રા વર્ક કરો અથવા તમે એ સમય પણ વાંચી શકો અથવા કોઈ પણ તમારે એક્સ્ટ્રા સ્કિલ બેઝ તમારે કામ કરવાનું હોય તો તમે કરી શકો છો. અને બાકી પછી હવે 3 વાગે જે સૂતા હોય હવે એ જાગો તો 3 થી 6 તમારે વાંચવાનું છે 3 કલાક. એટલે પહેલી 3 કલાક થઈ ગયા, આ 3 કલાક થઈ ગઈ, 6 કલાક વાંચવાનું રીડિંગ કમ્પ્લીટ થઈ ગયું. તો 6 થી 7 તમારે દોડવાનું છે. રનિંગ તમારે જો સવાર સાંજ બંને સમય જવું હોય તો 6 થી 7 તમારે રનિંગ દોડવાનો ટાઈમ થઈ ગયો. નકર એક સમય તમે જાઓ તો 6 થી 7 તમે MCQ સોલ્વ કરો અને રિવિઝન કરો જે 3 કલાક તમે પહેલાં વાંચી એ માટે. હવે તમે 7 થી 8 તમારે આરામથી બ્રેક લેવાનો છે. તમારે ઘર છે, મિત્ર છે, પરિવાર, ગામમાં આટા ફેરા મારવા, ફોન નથી ટચ કરવાનો. ફોન માટેનો ટાઈમ તમારે અલગથી બનાવવાનો છે પણ ફોનમાં તમારે એટલું બધું ધ્યાન નથી દેવાનું. જો 3 મહિના તમારા મેટર કરતું હોય કોઈ તૈયારીમાં, કોઈ ભરતીમાં કે કોઈ તમારે એક્સ્ટ્રા કોઈ તમે ગોલ રાખેલ ટાર્ગેટ કરેલું હોય કે મારે અચીવ કરવો છે તો તમારે ફોન યુઝ કરવાનો કોઈ કોર્સ માટે, કોઈ મટીરિયલ માટે. પણ એક્સ્ટ્રા એક્ટિવિટીમાં તમારે ફોનમાં ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે એવી કોઈ રીલ નથી સ્ક્રોલ કરવાની, નકર તમારો ટાઈમ વયો જશે ખબર નહીં. અત્યાર સુધી આપણો ટાઈમ ટેબલ રેડી ચાલી રહ્યો છે અને તમે નોટબુકથી
તમારી ડાયરીમાં નોટ કરતા રહેજો તમારે કેવી રીતે ટાઈમ ટેબલ બનાવવાનો છે. પછી મને તમે મેસેજ કરજો આપણા વોટ્સઅપ ગ્રુપમાં કે ઇન્સ્ટાગ્રામ ગુજરાતી કાગળ પેજમાં મેસેજ કરજો કે આમાં પ્રકારનું મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે. એકવાર તમે ચેક કરી લો એટલે અમે ચેક કરી લઈશું. તો હવે આપણે જે 7 થી 8 ઘર મિત્ર પરિવાર બાદ હવે 8 થી 9 તમારે જમવાનું છે. રાત્રિ ભોજન તમારે જમી લેવાનું છે નિરાતે શાંતિથી. હવે 9 થી 11નો સમય આવ્યો. હવે એ તમારે વાંચવાનું છે. ફરી 2 કલાક વાંચવાનું છે. એટલે 3 કલાક પહેલાં ફરી પાછી 3 કલાક અને પાછી 2 કલાક, એટલે એ તમારી 8 કલાક પૂરી થઈ ગઈ વાંચવાની. હવે 11 થી 11:30 તમે રિવિઝન કરો. દિવસ આખું તમે શું કર્યું, માત્ર 30 મિનિટ માટે 11 થી 11:30 રિવિઝન કરો કે તમે દિવસ આખો શું કર્યું, તમારી દિવસ આખાની દિનચર્યા કેવી ગઈ, તમે કઈ કઈ એક્ટિવિટી કરી, એક્સ્ટ્રા એક્ટિવિટી કરી, કઈ સ્કિલ તમે શીખ્યા, કઈ પ્રકારના તમે વાંચ્યું, બંધારણ વાંચ્યું, કોમ્પ્રિહેન્શન વાંચ્યું, ગણિત વાંચ્યું, મેથ્સ વાંચ્યું, તેમાંથી કયા મુદ્દા તમે કર્યા, સિલેબસમાં કેટલો ઉપયોગી થશે એ વિચારો. અને ત્યારબાદ 11:30 વાગે તમે સૂઈ જાઓ અને ફરી 5:30 વાગે તમે ઉઠી અને ડેલી રૂટીન પાછું ફોલો કરવાનું ચાલુ કરી દો આ ટાઈમ ટેબલ પ્રમાણે. એટલે આ ટાઈમ ટેબલ તમે એક વોલમાં ચોંટાડી દો અથવા તમે કોઈ પિન પેજમાં રાખી તમારી બુકમાં અથવા કોઈ તમારા ટેબલમાં મૂકી દો. એવી રીતે તમે ડેલી 3 મહિના માટે આ ટાઈમ ટેબલ ફોલો કરવાનું ચાલુ કરી દો. રિઝલ્ટ તમને જોવા મળશે. હવે આપણે પ્રોડક્ટની વાત કરીએ કે તમે જો ટાઈમ ટેબલ ફોલો ન કરી શકતા હોય તો આપણી પાસે કેલેન્ડર એક પ્રોડક્ટ છે, એ આપણે લોન્ચ કર્યું છે. આપણે પાર્ટનર તરીકે સ્પોન્સર કરીએ છીએ. તો આપણી જે આ પ્રોડક્ટ છે તે ખૂબ જ તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી થવાની છે. ટાઈમ ટેબલ મેનેજમેન્ટમાં અને કેલેન્ડર આવી જશે અને મોટિવેશનલ ક્વાટ પણ તેમાં તમને મળી જશે, જેથી તમે મોટિવેટ થતા રહેશો અને તમારો ગોલ ટ્રેકર પણ તેમાં તમે 2025માં ક્યાં ક્યાં તમારે ગોલ સેટ કરવાના છે તે પણ તમે ટીક કરી શકશો. તો એ પ્રકારથી આપણે જોશું. અને એ સાથે સાથે આમાં વુડન એક સ્ટિક પણ સ્ટેન્ડ આવે છે, જે લાકડાનું સ્ટેન્ડ હોય છે. એમાં તમારે કાર્ડ રાખવાનું હોય છે. તમારે સ્ટડી ટેબલ ઉપર રાખી તમે એક પ્રકારથી ડેકોરેટિવ તમારું સ્ટડી ટેબલ પણ બનાવી શકો છો. તો હવે આપણે કાર્ડને અનબોક્સિંગ કરીશું, કે પ્રકારની કાર્ડની ક્વોલિટી છે એ ચેક કરીશું. તો તમે તમારી રીતે કસ્ટમ ડિઝાઇન પણ બનાવડાવી શકો છો. એ સાઈડ ઉપર જે નંબર આપેલા છે એના ઉપર તમે મેસેજ અથવા કોલ કરશો એટલે એ તમને તમારે કસ્ટમ બનાવી આપશે અને તમને ઓર્ડર તમારા ઘરે પ્લેસ કરી દેશે. તો આ પ્રકારથી કંઈક છે. જાન્યુઆરી 2025નો છે, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એવી રીતે 12 મહિનાનો આખો સેટ આવે છે, જે તમને 379 રૂપિયા જેવું કંઈક પડે છે. તો આપણે કૂપન કોડ યુઝ કરશો તમે યજ્ઞેશ 19 એટલે તમને ડિસ્કાઉન્ટ મળશે સારું એવું. તો આવી રીતે તમારે સ્ટેન્ડ ઉપર રાખવાનું છે અને તૈયારી માટે તમારો ગોલ ટ્રેક કરવાનો છે. એટલે તમે ડિસ્ટ્રેક્શન અથવા ટાઈમપાસમાં નહીં અટવાશો. આવી રીતે તમારે ડેલી કેલેન્ડર રાખવાનું અને ચેક કરવાનું અને તમારો ગોલ સેટ કરવાનો ટાઈમ ટેબલ પ્રમાણે. આપણે જે ટાઈમ ટેબલ રાખ્યો છે એ પ્રમાણે. તો આવી રીતે અલગ અલગ મંથના અલગ અલગ ક્વાટ્સ પણ આપેલા છે. સીક ટુ ફાઇન્ડ ધોઝ હુ, એવી રીતે નોટ ઓલ હીરોઝ વિયર કેપ્સ, એવી રીતે તમે કસ્ટમ ડિઝાઇન રીતે તરીકે પણ તમે લખાવી શકો છો. ખાખી એક સ્વપ્ન, અંતિમ યુદ્ધ ખાખી, એવી રીતે તમારી કસ્ટમ ડિઝાઇન પણ બનાવી શકો છો. કાર્ડની ક્વોલિટી પણ સારી એવી છે. એન્ડ ઘણા બધા મોટિવેશનલ ક્વાટ્સ પણ આપેલા છે, તમે વાંચી શકો છો. અલગ અલગ મંથમાં અલગ અલગ પ્રમાણે ક્વાટ્સ આપેલા છે મોટિવેશનલ, એ તમે વાંચી શકો છો. અને મોટિવેટ તો થવાની વાત દૂર છે, પણ આવી રીતે તમે એક પ્રકારથી સંકળાયેલા રહો છો આવી એક્ટિવિટી સાથે. અને 2025ના ગોલ પણ બનાવી સેટ કરી આવી રીતે તમે વુડના સ્ટેન્ડ ઉપર રાખી તમારું પોતાનું ટાર્ગેટ ફિક્સ કરી શકો છો. માય 2025 ટોપ ગોલ, તેવી રીતે તમે તમારા ગોલ બનાવી અને ટ્રેક કરી ટીક કરી શકો છો કે આ ગોલ અચીવ કર્યા છે અને આ ગોલ સુધી મારે પહોંચવાનું છે. તો સારા એવા કાર્ડ છે, તમે જો બાય કરવા માંગતા હોય તો કરી શકો છો બુક એસેટની વેબસાઇટ ઉપરથી. તો ક્વોલિટી સારી છે અને 12 મહિનાનું આખું કેલેન્ડર આવે છે. સાથે તમને મળે છે આ એક બુક એસેટનું સ્કેન કરી તમે વેબસાઇટ ચેક કરી શકો છો. ત્યાં તમે સ્કેન કરશો કે આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં જે ડિટેલ તમારી બેઝિક ડિટેલ, એડ્રેસ અને નામ અને પિનકોડ ને ઈમેલ આઈડી જેવું ભર્યા બાદ કૂપન કોડ ઉપર આપેલો હશે કે એવા કૂપન કોડ, તો આપણું કૂપન કોડ યુઝ કરવાનું છે તમારે યજ્ઞેશ 19, યજ્ઞેશ 19. તો આ તમે કૂપન કોડ યુઝ કરશો, અપ્લાય કૂપન પર ક્લિક કરશો એટલે તમને ડિસ્કાઉન્ટ મળશે સારું એવું અને તમારી પ્રાઇસ થઈ જશે 329 અને ફ્રી શિપિંગ કરશો એટલે એ થઈ જશે 300. તમારે કેશ ઓન ડિલિવરી ઉપર પ્લેસ ઓર્ડર કરી દેવાનો છે એટલે 300 રૂપિયામાં પ્રોડક્ટ તમારી ઘરે આવી જશે, એડ્રેસ ઉપર આવી જશે. 2 થી 3 દિવસમાં તમારે પહોંચી જશે પ્રોડક્ટ. તો અત્યારે જે ઓર્ડર કરવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. તો આવી રીતે તમે એક કાર્ડનો યુઝ તમારી બુકમાં, તમે બુક કેટલા પેજ વાંચ્યા છે અને બાકીના હોય ત્યાં રાખીને પણ તમે તૈયારીને આગળ વધારી શકો છો, જેથી તમને ખબર રહે કે તેટલા પેજ તમે વાંચ્યા છે. તો સારી એવી ક્વોલિટી છે.
તો આ પ્રકારથી કંઈક આપણે સ્પોન્સર કરતા હતા બુક એસેટને, અને આપણે સમયપત્રક બતાવ્યો છે એ તમે તૈયારી કરવાનું ચાલુ કરી દેજો. તો આપણા 3 મહિનાના ટાઈમ ટેબલ ફોલો કર્યા બાદ સામાન્ય વિદ્યાર્થી પણ કહેશે क्या बनने की चाहत है? आईएएस बनना चाहते हैं. आईएएस का बहुत सारे लोग फुल फॉर्म तक नहीं मालूम होता है लोगों को. तुम्हें मालूम है आईएएस का Yes. फुल फॉर्म? बताओ. इंडियन एडमिनिस्ट्रेटिव सर्विस. क्या करता है वो लोग आईएएस बनकर? उनका काम है एक जिला के मालिक, यानी एक जिला को देखना कहाँ पर क्या काम हो रहा है, रूल का पालन हो रहा है कि नहीं. અને હા, કોઈ પણ કામ કે તૈયારી કરવાની ચાલુ કરી દો આજથી જ. કામ ટાળવાની બંધ કરી દેજો કે કાલ કરવું આ કામ, તો એ કામ તમારું થશે જ નહીં. એટલે કામ ટાળવાનું બંધ કરી દેજો. અને મોટિવેશનની જરૂર નથી, ડિસિપ્લિનની જરૂર છે. એના માટે સારા એવા સમયપત્રકની જરૂર છે. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. અને મિત્રોને મોટિવેશનલ સ્પીકરની જેમ આ નહીં સંભળાવતા. मैं जानता हूँ जो पानी से नहाएगा वो लिबाज बदलेगा, जो पानी से नहाएगा वो लिबाज बदलेगा, जो पसीने से नहाएगा वो एक दिन इतिहास बदलेगा. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી કોઈ પણ પ્રશ્ન હોય તો ચેનલ ઉપર બન્યા રહો. અને ટાઈમ ટેબલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને આપણી પ્રોડક્ટ તમને કેવી લાગી એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને કાંઈ પણ તમને પ્રોડક્ટ વિશે ડાઉટ હોય તો મેસેજ અથવા કોમેન્ટ કરજો આપણે ગુજરાતી કાગળ પેજ ઉપર. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.